ગુજરાતીમાં જો આપણે કહીએ કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એક જાતની બુદ્ધિમત્તા છે કે જે કોમ્પ્યુટર પાસે છે. પણ જ્યારે આ એઆઈ જે છે, તમે ઓપન એઆઈ નામ સાંભળ્યું છે, તમે જેમિની નામ સાંભળ્યું છે, ઘણા બધા એઆઈ પ્લેટફોર્મનું નામ સાંભળેલું છે કે જે ઇન્ટરનેશનલી અલગ અલગ જગ્યાએથી ઓપરેટ થાય છે. એટલે એના ઉપર ગવર્નન્સ કરવું અને એને કંટ્રોલ કરવો એ કોઈ પણ ઇવન યુએસની સરકારનો પણ કંટ્રોલ નથી એના ઉપર. તમે જો એને બ્રાઇટર સાઇડથી યુઝ કરો છો તો ખૂબ જ સારી રીતથી એનું તમે આગળ લઈ જઈ શકો છો. પણ તમે ડીપફેકથી એનો ખોટો યુઝ કરવા જઈ રહ્યા છો તો એનો ઘણો બધો મિસયુઝ પણ થઈ શકે છે. અને તમે એક જાતનું કન્ટેન્ટને જુઓ છો એ કેટલી સેકન્ડ માટે જુઓ છો, તમે વારંવાર જુઓ છો, એના પછી એક અલ્ગોરિધમ એ પોતે શીખી લે છે. દરેક યુઝર માટે એક અલગ અલ્ગોરિધમ સેટ થઈ જાય છે. સપોઝ તમે બ્રેકઅપના સોંગ જોઈ રહ્યા છો, તમને કન્ટિન્યુઅસ બ્રેકઅપના સોંગ્સ આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આજે જ્યાં પણ જુઓ ત્યારે આ જ એક મુદ્દો અને આ એક શબ્દ છે તે ચર્ચામાં છે. ત્યારે ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તેને લઈને આજે કહેવાય ને કે દરેક લોકોને ક્યાંક ને ક્યાંક કંઈક ફાયદો, ઘણા બધા એડવાન્સ થઈ ગયા છે, ટેકનોલોજી જે રીતે ગ્રો કરી રહી છે, પરંતુ એના ઘણા બધા ગેરફાયદા પણ છે. અને તે એઆઈ સાથેનું આપણું ભવિષ્ય છે તે કેવું રહેશે તેના વિશે ખાસ મારે આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. અને આજે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે ખાસ ડોક્ટર કૌશલ જાની જોડાઈ રહ્યા છે, જેઓ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ કમ્પ્યુટર સાયન્સ ઓફ ઇન્ડસ યુનિવર્સિટી છે. અને તે આપણે સાથે આ તમામ મુદ્દા પર ચર્ચા કરીને આ મુદ્દા પર વધારે પ્રકાશ પાડશે. કૌશલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. જી બિલકુલ. તો જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ આ જ એક શબ્દ, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ આપણે કમ્પ્યુટર થી લઈને આપણા મોબાઈલમાં, નાના નાના બાળકોથી લઈને આપણે ત્યાં સુધી કે પોલિટિક્સ સુધીમાં તમામ જગ્યાએ અત્યારે આ જે છે મુદ્દો એ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે પહેલા તો મારે જાણવું છે કે ખરેખર આ એઆઈ શું છે અને એના ફાયદા અને ગેરફાયદા વિશે મારે આજે સૌથી વધારે વાત કરવી છે. બિલકુલ. બંસીબેન, જે પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગુજરાતીમાં જો આપણે કહીએ તો કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એક જાતની બુદ્ધિમત્તા છે કે જે કોમ્પ્યુટર પાસે છે. હવે કોમ્પ્યુટરની બુદ્ધિમત્તા આવી કેવી રીતે? તો પહેલા આપણે સમજીએ કે માણસો પાસે કેવી રીતે બુદ્ધિમત્તા આવી. તો જ્યારે આપણે નાના હતા અને મોટા થયા તો આપણને એકને એક વસ્તુને વારંવાર શીખવાડવામાં આવી ત્યારે આપણને ખબર પડી કે ભાઈ કાગડો અને કબૂતરમાં ફરક શું, અથવા કાગડો અથવા કોયલમાં ફરક શું. આપણે કાગડા અને કોયલને બધી બાજુથી જોઈ અને આપણા મગજે નક્કી કરી લીધું કે ઓકે, આ કાગડો છે ને આ કોયલ છે. સેમ ટુ સેમ એ રીતે જ કમ્પ્યુટરને પણ બુદ્ધિમત્તા આપવામાં આવી. એટલે એને અલગ અલગ વસ્તુઓની ડેટા આપવામાં આવ્યો અને ડેટાથી એને ટ્રેન કરવામાં આવ્યું કે ભાઈ ઓકે, આ વસ્તુ આવી છે તો આ અલ્ગોરિધમ પ્રમાણે આને આ કહેવાય. એટલે એટ ધ એન્ડ કોમ્પ્યુટરને માણસે જ શીખવાડેલું છે, માણસે જ એને ઇન્ટેલિજન્સી આપેલી છે. એટલા માટે જ એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. બિલકુલ બિલકુલ. પણ ક્યાંક ને ક્યાંક આપણે આ જે ફરક છે, તમે જે રીતે વાત કરી રહ્યા છો કે ભાઈ અલ્ટિમેટલી એ મશીન છે, એને જે ઇન્ટેલિજન્સ આવી છે એ માણસથી ચાલતી વસ્તુ છે, પરંતુ એટલો બધો માણસ આજે એના પર ડિપેન્ડન્ટ થઈ ગયો છે કે જેને લઈને એના જે ખરેખર ફાયદા લેવાના હોય એના કરતા એના ગેરફાયદા છે ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. બિલકુલ બંસીબેન, દરેક સિક્કાની બે બાજુઓ છે. બ્રાઇટર સાઇડ પછી ડાર્કર સાઇડ પણ છે. તમે જો એને બ્રાઇટર સાઇડથી યુઝ કરો છો તો ખૂબ જ સારી રીતથી એનું તમે આગળ લઈ જઈ શકો છો. પણ જો તમે એને ડીપફેકથી એનો ખોટો યુઝ કરવા જઈ રહ્યા છો તો એનો ઘણો બધો મિસયુઝ પણ થઈ શકે છે. એટલે એમાં કેવું છે કે આ એક મશીન છે, એના માટે એથિક્સ નામની વસ્તુ નથી. તમે એને જે કમાન્ડ આપો છો એ કમાન્ડને ફોલો કરશે. સો એની પાછળ એની જે રીતે માણસમાં માણસાઈ હોય, પોતાનું કરવું કે ના કરવું એક બુદ્ધિમત્તા હોય, પણ મશીન છે, મશીન તમે એકવાર કમાન્ડ આપ્યો છે એને ફોલો કરશે. એટલે દરેક સિક્કાની બે બાજુ હોય એવી રીતે એઆઈ ની પણ બંને બાજુઓ છે. બિલકુલ. જે રીતે તમે વાત કરી કે બંને જે બાજુઓ છે અને આપણે એના એ જ મુદ્દા પર એટલા માટે પ્રકાશ પાડવો છે કારણ કે જે પણ ટેકનોલોજી હોય એ જ્યારે ડેવલપ થતી હોય તો એ અલ્ટિમેટલી માણસને કે આપણા કામમાં, કાર્યપદ્ધતિમાં ઉપયોગ થવા માટે કે આપણને હેલ્પિંગ હેન્ડ તરીકે કામ કરતી હોય છે. પરંતુ આપણી જ્યારે માણસની કે કોઈ પણ પર્ટિક્યુલર સમાજની એની નિર્ભરતા એના ઉપર જ્યારે વધી જાય છે, કારણ કે અત્યારે આપણે એવા પણ આજે મતલબ ઉદાહરણ જોયા છે કે ભાઈ જે તે દેશમાં
મતલબ એક એઆઈ મંત્રી પણ કામ કરી રહ્યા છે. એક મંત્રીને મતલબ એઆઈ તરીકે મતલબ એને હેલ્પિંગ હેન્ડ તરીકે આખું, એટલે ટેકનોલોજી વાઇઝ બહુ સરસ કામ કરી રહ્યા છે. પરંતુ જે લિમિટેશન છે કે જ્યાં એક જે હદ હોય, અતિશયોક્તિ દરેક ક્ષેત્રમાં જયારે કહેવાય ને કે અતિ વર્જ્ય સર્વત્ર, કે જયારે અતિ વધી જતું હોય છે ને ત્યારે સોસાયટી માટે અને સમાજ માટે ક્યારેક ભય બની જતો હોય છે, ભયજનક બની જતી હોય છે પરિસ્થિતિ. બિલકુલ સાચી વાત છે. દરેક વસ્તુની લિમિટમાં છે ત્યાં સુધી સારી વસ્તુ છે. નકર એ તમને તમારી માનસિક વસ્તુઓ ઉપર ઘણી બધી પ્રત્યાઘાત લાવશે જ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારે હાલ આપ સૌ લોગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો અને તમે એક જાતનું કન્ટેન્ટને જોવો છો, એ કેટલી સેકન્ડ માટે જોવો છો, તમે વારંવાર જોવો છો એવું કન્ટેન્ટ, એના પછી એક અલ્ગોરિધમ એ પોતે શીખી લે છે. જેટલા યુઝર છે દરેક યુઝર માટે એક અલગ અલ્ગોરિધમ સેટ થઈ જાય છે. સપોઝ તમે બ્રેકઅપના સોંગ જોઈ રહ્યા છો તો તમને કન્ટિન્યુઅસ બ્રેકઅપના સોંગ્સ આપશે, જેથી માણસ બ્રેકઅપમાં તો એનાથી વધારે દુઃખી થવાનું છે. અને એવા ટાઈમની અંદર ડેફિનેટલી મેન્ટલ સ્ટ્રેસ ને જ્યારે તમારી આજુબાજુના વિડીયોઝ જ તમને એવા લઈ રહ્યા છે તો તમને દુઃખની અંદર વધારે દુઃખની અંદર જતા જતા તમે એક એવી સ્થિતિમાં આવી જ્યાં તમે સુસાઇડ સુધી પણ પહોંચી જાઓ છો. તો ક્યાંક ને ક્યાંક આ એઆઈ ત્યાં આગળ તમારા માટે નુકસાનકારક છે. એને એવું લાગે છે કે તમે એવા ગીતો ગમે છે પણ તમારી મનોસ્થિતિ શું છે એ નથી સમજી શકવાનું. જ્યારે આ વસ્તુમાં જો તમારો મિત્ર હશે તો એને ખબર છે કે ભાઈ આને આ વસ્તુથી દૂર રાખીએ, એને કંઈક બીજી કન્ટેન્ટ આપીએ કે જેનાથી એ પર્ટિક્યુલર પોઈન્ટથી દૂર રહે, તો તમે કદાચ તમારા બ્રેકઅપથી બહાર આવી શકશો. પરંતુ આ જે કહેવાય ને કે આ આપણે તમામને, કારણ કે આજે મોબાઈલ થ્રુ, એટલે કે મોબાઈલ બધાના હાથમાં આવી ગયો છે. આપણે ઘણા સમયથી આ વાત કરી રહ્યા છીએ કે ભાઈ આપણો જે સ્ક્રીન ટાઈમ છે આપણે ઘટાડવો જોઈએ, આપણે મતલબ વધારે પડતું આ બધામાં ઇન્વોલ્વ ના થવું જોઈએ. જ્યારે મતલબ કોઈ પ્રોડક્ટ છે તે આપણા ઉપર હાવી થઈ જાય, ધેટ મીન્સ કે તમે પોતે એક પ્રોડક્ટ બની રહ્યા છો અને તમે યુઝ થઈ રહ્યા છો. પરંતુ નાના બાળકોથી લઈને, કારણ કે હવે અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણથી લઈને વાત કરીએ કે વર્ક ફ્રોમ હોમ ની વાત કરીએ, આ મોબાઈલથી કે એનાથી તો આપણે બચી શકવાના નથી. અને ક્યુરિયોસિટી વાઇઝ કે માણસ જાતનો હંમેશા એક સ્વભાવ રહ્યો છે કે ભાઈ સમવોટ કંઈક નવું હોય કે કંઈક અલગ હોય કે કંઈક, તો એમાં એને ક્યાંક ને ક્યાંક નવા એક્સપેરિમેન્ટ કરવાનું સૂચતું હોય છે, જ્યારે એ બહુ ઇઝીલી અવેલેબલ હોય છે. અત્યારે આપણે જેમિની થ્રુ મતલબ બહુ આસાન બની ગયું છે એઆઈ નો ઉપયોગ કરવાનો, ફોનના થ્રુ બહુ આસાન બની ગયું છે એઆઈ નો ઉપયોગ કરવાનો. અને જેને લઈને આપણા જે આખી સામાજિક વ્યવસ્થા છે, સિસ્ટમ છે, હું હજી એ મુદ્દા પર તો આવી જ નથી કે ભાઈ લોકોની નોકરી જોખમાઈ શકે છે કે ભાઈ આ થઈ શકે છે, પરંતુ અત્યારે જે છે કે આનાથી બચવું કેવી રીતે, જ્યારે હવે આ એક આપણા જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. બિલકુલ. તમે આનાથી બચી તો નહીં જ શકો. જો તમે તમારું જીવન સવારમાં ઉઠતા સાથે મોબાઈલ અને રાતે સૂતામાં છેલ્લું વસ્તુ મોબાઈલ તમે કાઢી શકો તો આથી દૂર જઈ શકશો. એટલે આથી દૂર તો થઈ જ નથી શકવાના. અને આ વસ્તુ તમે જુઓ તો મને એક રામાયણનો કિસ્સો યાદ આવે છે. જો તમે મને 2 મિનિટ આપો તો રામાયણનો કિસ્સો હું તમને જો શેર કરું. રામાયણની અંદર જ્યારે રામ ભગવાન, સીતા મૈયા અને લક્ષ્મણજી જ્યારે વનવાસમાં જાય છે ત્યારે એક ડીપ ફેક નો બહુ સરસ એક્ઝામ્પલ હું અહીંયા આગળ તમને આપવા માંગીશ. માર્ચિસ નામનો એક દાનવ જે છે એ સોના મૃગનું રૂપ ધારણ કરીને આવે છે. રામ ભગવાન કહે છે કે સોનાનું રૂપ હોય નહીં, બિલકુલ. તેમ છતાં સીતાજી માનતા નથી કે ના મેં જોયું છે. આપણી સાથે પણ એવું થાય, સોશિયલ મીડિયા પર મેં જોયું છે, ના આવું છે જ. અને પછી રામ ભગવાન એની પાછળ પણ જાય છે અને જ્યારે રામ ભગવાનનો અવાજ જે છે એ માચીસ અને લક્ષ્મણની બૂમ પાડે છે. તમે જો વોઇસ ઓવરલેપિંગ અત્યારે હાલ જે થઈ રહ્યું છે ને, એ રામાયણમાં પણ થયેલું હતું. અને લક્ષ્મણજીને એવું લાગે છે કે ભાઈ રામજી કંઈક મુસીબતમાં છે અને મને બોલાવી રહ્યા છે. વિચારો, ત્યાં આગળ પણ ડીપ ફેક અને વોઇસ ઓવરલેપિંગની સિસ્ટમ હતી જ. હે ને? અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. આજે હવે ઘણા બધા વિડીયોઝ જે છે, આજે જ તમને ખબર છે, ઉપયોગ કરીને એનો જે વ્યૂઝ થયો કે ભાઈ એના ઉપર વિશ્વાસ કર્યો કે કાઇન્ડ ઓફ મતલબ એની પાછળ ભાગવું એક અતિશયોક્તિ હતી ઉપયોગની, અને એને કારણે એના પરિણામો પણ આપણે ભોગવ્યા. તો બહુ સરસ એક્ઝામ્પલ, તમે બહુ સારી રીતે વાત કરી કે અત્યારની એઆઈ અને આ ડીપફેક ને ખૂબ સારી રીતે તમે સમજાવ્યું. કારણ કે આજે ક્યારેક કેવું થઈ ગયું છે કે આજે જે વિડીયો સામે આવ્યો છે કે પ્રધાનમંત્રીજીનો મતલબ એક વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને તેને લઈને, એટલે કહેવાય ને કે ભાઈ
કોઈ જે આવા અળવિતરા માણસ કે વિકૃતિઓ છે, મતલબ આપણે સમવોટ આપણે એક એક વ્યક્તિને સમજાવી નહીં શકીએ, પરંતુ જ્યારે ટેકનોલોજી તો પ્લસ માઇનસ આપણે સમજવા પડશે ને ઉપયોગ કેવી રીતે કરવો, વિવેક બુદ્ધિથી કેવી રીતે કરવો, એ તો આપણે જ સમજવું પડશે. અને જે તે સમયે જ્યારે અમેરિકા અને ઇન્ડિયાના અલાયન્સની વાત થતી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા, પ્રધાનમંત્રી ત્યાં ગયા હતા, ત્યારે એવું કહેવાતું હતું કે એ મીન્સ અમેરિકા, આઈ મીન ઇન્ડિયા. અને આખું અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે એક મુદ્દો એવો દેખાતો હતો કે ભાઈ પોલિટિકલ મુદ્દો પણ આગામી સમયમાં રાજકારણનો આ જ રહેશે, ઇલેક્શન જીતવા માટે હોય કે જે તે વસ્તુ. પરંતુ જે રીતે એના માઇનસ પોઈન્ટ પણ સામે આવી રહ્યા છે, એટલે સમવોટ કાં તો પછી હવે સરકારે પણ આ વસ્તુ ધ્યાને રાખીને એને આનાથી કેવી રીતે બચી શકાય, અથવા તો સમવોટ એનાથી કેવી રીતે દૂર રહી શકાય આ બધા માઇનસ પોઈન્ટથી, એ પગલું બહુ જરૂરી બની ગયું છે, એવું નથી લાગતું? બેન, એમાં કેવું છે કે આમાં કોઈ પણ સરકારની તાકાત નથી કે એને રોકી શકે, કારણ કે દરેક સરકાર અને દરેક લો એન્ડ ઓર્ડરની એક બાઉન્ડ્રી હોય છે. હું ભારત દેશની વાત કરું તો ભારતના લો એન્ડ ઓર્ડર અને ભારતની સરકાર જે છે એ ભારતની સીમાડામાં કામ કરી શકે. પણ જ્યારે આ એઆઈ જે છે, તમે ઓપન એઆઈ નામ સાંભળ્યું છે, તમે જેમિની નામ સાંભળ્યું છે, તમે આવા ઘણા બધા એઆઈ પ્લેટફોર્મનું નામ સાંભળેલું છે કે જે ઇન્ટરનેશનલી અલગ અલગ જગ્યાથી ઓપરેટ થાય છે. એટલે એના ઉપર ગવર્નન્સ કરવું અને એને કંટ્રોલ કરવો એ કોઈ પણ ઇવન યુએસની સરકારનો પણ કંટ્રોલ નથી એના ઉપર. તમે જો જ્યારે ટ્રમ્પનું ઇલેક્શન હતું તો એમના ઘણા બધા વિડીયોઝ આવ્યા છે ને. એટલે કોઈ પણ સરકારની તાકાત બહારની વસ્તુ છે કે એને કંટ્રોલ કરી શકે. ઇન્ટરનેટ ઉપરનું કંટ્રોલ જે છે એ કોઈ જ નથી કરી શકતું. એટલે સમવોટ આપણે એવું માની લઈએ કે અત્યારે ઓલરેડી આપણે જે વસ્તુ બનાવી છે, એક માણસે જે વસ્તુ બનાવી છે, એ આપણને કંટ્રોલ કરી રહ્યું છે, અને હવે આપણે એનાથી કઈ રીતે બચવું એ ઇન્ડિવિજ્યુઅલ આપણા હાથની વાત રહેશે. એટલે હું આને એક અલગ રીતથી જોઈશ. અગેન હું તમને એક મહાભારતનો એક કિસ્સો અહીં આગળ લાવવા માંગીશ. જો આપ મને પરમિશન આપો તો આપને એક મહાભારતનો એક કિસ્સો કહું. મહાભારતમાં એક બહુ સરસ પાત્ર છે સંજય, કે તમે જાણતા હોય તો. સંજયની વિશેષતા એ હતી કે એને ત્રિકાળ જ્ઞાની જે એ છે, ત્રિકાળ જ્ઞાની છે. સંજયની વસ્તુ હતી કે તમે એને પૂછો ને તો જવાબ આપે, ત્યાં સુધી જવાબ નતો આપતા. એમને પૂછવું પડે તમારે, એ સામેથી કહેતા નતા કહેતા. એઆઈ નું પણ એવું જ છે ને, તમે પૂછો ત્યારે તમને જવાબ આપે છે, એના સિવાય જવાબ નથી આપવાનો. તો તમે શું એને પૂછો છો, તમે શું ઉપયોગ લો છો, એના ઉપર તમને આપશે. એટલે તમે જે ઇનપુટ આપશો એનું ફીડ કરીને એ તમને આઉટપુટ આપવાનું છે. એટલે તમે આનો ઉપયોગ, એઆઈ નો ઉપયોગ જે છે એ તમે સારી વસ્તુમાં કરો. અત્યારે હાલ અમારી ઇન્ડસ યુનિવર્સિટીની અંદર અમે લોકો હેલ્થ કેર ની અંદર એઆઈ નું કામ કરી રહ્યા છીએ. કારણ કે તમે જો કેન્સર, જે રીતે દરેક ઘરમાં ડાયાબિટીસ છે ને, એ રીતે દરેક ઘરમાં કેન્સર પહોંચવા માંડ્યું છે, અને દરેકને અલગ અલગ જગ્યા પર કેન્સર થાય છે. કોઈ પણ એક સેમ પેટર્ન નથી. તો ત્યાં આગળ આપણી પાસે એટલા બધા મેડિકલ સ્ટાફ કે એટલા બધા સર્જન અવેલેબલ નથી કે તમને આટલી બધી સારી રીતે પ્રિસાઇઝલી એમાં મદદ કરી શકે. તો મારા અત્યારે હાલ જે રિસર્ચ જે છે, મારા સ્કોલર્સ જે છે, એ કેન્સરની અંદર એઆઈ એપ્લાય કરીને બહુ જ સારું ડેવલપમેન્ટ કરી રહ્યા છે, અને એ ભારતની નીડ પણ છે. તમે જુઓ તો એઆઈ જે છે એના પોઝિટિવ એસ્પેક્ટ તમે જુઓ તો પહેલા જ્યારે ચેટ જીપીટી નહોતું ત્યારે તમારે એક મેલ લખવો હોય તો તમારે 10-15 મિનિટ વિચારવું પડે. ગ્રામેટિકલ મિસ્ટેક્સ હોય એની અંદર, સ્પેલિંગ મિસ્ટેક્સ હોય. અત્યારે તમે એક લાઈન લખો તો તમને આખું એપ્લિકેશન લખીને આપે છે ને. મને લાગે છે કે એની બ્રાઇટનેસ વધારે છે. રોજિંદી જીવનશૈલી, રોજિંદા કામોને કેટલા સરળ બનાવી દીધા છે જો એનો વિવેક બુદ્ધિપૂર્વક પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો. બિલકુલ, બિલકુલ. એટલે દરેક વસ્તુ તમે સમજો કે તમે માચિસનો ઉપયોગ તમે સગડી સળગાવવા માટે પણ કરી શકો છો અને આગ લગાવવા માટે પણ કરી શકો છો ને. તો એ તમારે નક્કી કરવું તમારે માચિસનો ઉપયોગ ક્યાં કરવો છે. એ પણ સેમ એ જ વસ્તુ છે કે તમે એનો ઉપયોગ ક્યાં કરવા માંગો છો, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને લુક, તમે લોકો કોઈને રોકી નથી શકવાના. તમે જાપાનમાં એવું થવા માંડ્યું છે, લોકો એઆઈ જો લગ્ન કરવા માંડ્યા છે, કારણ કે એના સારી રીતે સમજી શકે છે. તો જાપાનમાં તો ઓલરેડી બાળકોનો રેટ નીચો જ હતો. હવે તો લોકો લગ્ન કરવાની જ ના પાડી રહ્યા છે. તમે જો વર્ચ્યુઅલ એઆઈ કોઈ હ્યુમન સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકો છો, અને લોકોને ગમે છે, કંપની સરસ છે. અને વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર તમે જો મેટાવર્સ જે છે એ એનું જ એક એક્ઝામ્પલ છે કે તમારી એકદમ જ માયાનગરી જે કહેવાતી હતી ને, કે માયાનગરી હતી, જેને ઇન્દ્રપ્રસ્થ, બહુ સરસ નામ. ઇન્દ્રપ્રસ્થ જે હતું એની અંદર તમને ખબર ના પડે કે શું છે. બસ આ એ જ વર્ષ. ડોક્ટર કૌશલ, એક મતલબ મેં ક્યાંક વાંચેલું છે આ વસ્તુ કે એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે જ્યારે
સૌથી વધારે જે લોકો અત્યારે, કારણ કે અત્યારે તો તમામ માટે એવું બની ગયું છે કે સંભોટા સ્ક્રીન ટાઈમ કે આનાથી અલગ રહેવું મતલબ શક્ય નથી કામ બાબતે, અને કામ વગર પણ લોકો સૌથી વધારે ટાઈમ, પરંતુ સાયકોલોજીકલી પણ એવું એક સર્વે સામે આવે છે કે જે લોકો સૌથી વધારે માનસિક રીતે એકલા હોય છે તે લોકો વધારે આનો ઉપયોગ કરતા હોય છે. તો આપણે એ રીતે પણ વિચારવું પડશે, કારણ કે સોસાયટીના પર્સપેક્ટિવથી જોઈએ કે આપણે આપણી સમાજ વ્યવસ્થાના પર્સપેક્ટિવથી જોઈએ કે ખરેખર લોકો મેન્ટલી એટલા એકલા પડી ગયા છે, માનસિક રીતે એટલા અસ્વસ્થ થઈ રહ્યા છે, સંભોટે સ્વીકારી નથી શકતા. કારણ કે જ્યારે કોઈ વસ્તુ કોઈને નથી કહી શકતા રૂબરૂમાં, ત્યારે મતલબ આવી રીતે મશીનનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડતો હોય છે. આઈ અગ્રી. તમે જે કહેવા માંગો છો એ 100% વાત સાચી છે. અને અત્યારે એમાં પોઝિટિવ એઆઈ ની અંદર મારા જ એક પીએચડી ના સ્કોલર જે છે એના પર કામ કરી રહ્યા છે કે જેને ખ્યાલ આવે છે કે મેન્ટલ ડિસીઝ જે છે એમાંથી કઈ ડિસીઝ ની અંદર આવ્યા છે અને એની સાથે એ જ પ્રમાણનું ચેટ થઈને એને હીલ પણ થશે. ક્યારેક કેવું થતું કે પેશન્ટ જે છે, ડોક્ટર જે મનોચિકિત્સક જે છે એની સાથે ખુલીને વાત ના કરી શકતું હોય, કારણ કે એને એવું થતું કે કોઈ મને જજ કરશે. અને જે માણસ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક કોકની સાથે પોતાની વાત શેર કરવા માંગે છે, પણ એને એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક મારી વાતોનું મિસયુઝ થશે અથવા તો આ મને કંઈક અલગ રીતે જજ કરશે, એના લીધે એ ખુલીને કહી નથી શકતા. એટલા માટે તે લોકો ચેટ કરતા હોય છે. તમે જો અનનોન લોકો સાથે ચેટ કરતા હોય છે લોકો, હવે એ વસ્તુ મશીન જેવું થવા માંડી છે. અને એમાં જે પોઝિટિવ એઆઈ ની વાત હું જે કરવા માંગુ છું, તો અત્યારે એવા ઘણા ટૂલ અવેલેબલ થઈ ગયા છે કે જે તમને હીલ કરવામાં, તમને સારી રીતે ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે પણ કામ થઈ રહ્યું છે. અને એની અંદર એઆઈ જે છે એ ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી રહ્યું છે, કારણ કે એક મનોચિકિત્સક કરતા તમે વિચારો કે 10 મનોચિકિત્સકના એક્સપિરિયન્સ જે છે, જે આપણે વાત કરીએ ત્રિકાળ જ્ઞાની છે, સંજય જેવું ત્રિકાળ જ્ઞાની છે એઆઈ, તો એ પણ એની રીતે પરફેક્ટ, કારણ કે મનોચિકિત્સક એવી વસ્તુ છે કે એમાં દવા તમને ઊંઘની દવા આવે તો તમે ધ્યાનમાં રહી શકો, તમારા વિચાર બંધ થઈ શકે, પણ વિચારોને બીજી દિશામાં લઈ જવા માટે તો એઆઈ જે છે એ બહુ જ મને લાગે છે કાર્યક્ષમ યંત્ર તરીકે કામ કરશે જ. અને એમાં ઘણા બધા વ્યક્તિઓને ઘણા સારા ફાયદા પણ થયા છે. તમે એક જાતનું મ્યુઝિક થેરાપી જે છે એની અંદર પણ તમારા કયા મ્યુઝિક ઉપરથી તમારી હાર્ટબીટ કેટલી આવી છે, તમે વિચારો એટલું એડવાન્સ લેવલ પર પહોંચી ગયું છે કે જે તમારા સ્માર્ટ વોચની હાર્ટબીટથી આઈડેન્ટિફાઈ કરે છે કે તમારે આવા મ્યુઝિકથી આવી રીતે શું આવી રહ્યું છે. એટલે આમ જોઈએ તો કેટલી સરસ વાત કે આપણે જે તે સમયે મતલબ આપણે મતલબ વિદેશમાં રહેતા તમારા લોકો હોય કે કોઈ પણ વસ્તુ, એના માટે આપણે આટલી મહેનત કરવી પડતી હતી, આજે જસ્ટ એક ક્લિક કે ખાલી એક વર્ડ થી મતલબ એ શક્ય બની જાય છે. તો એના બહુ ડેફિનેટલી બહુ બધા પોઝિટિવ એસ્પેક્ટ છે અને એના મતલબ ફાયદાઓ છે જ છે. પરંતુ સૌથી વધારે બાળકો આપણા કે જે મતલબ આપણું કહેવાય કે ભવિષ્યના નાગરિકો, આપણું જે યુથ છે, મતલબ તમને એવું લાગે છે કે જ્યારે કોઈ આવી વસ્તુ સામે આવતી હોય, જ્યારે સમાજ આખો સંકળાયેલો હોય, બહુ બધી વસ્તુ એના પર ડિપેન્ડેન્ટ હોય, દેશો અત્યારે એના પર ડિપેન્ડેન્ટ થઈ ગયા છે, ત્યારે એને લઈને જે કાયદા, એનો ઉપયોગ, એને લઈને પણ બહુ બધી મર્યાદાઓ, લિમિટેશન્સ નક્કી થવી જોઈએ. બિલકુલ. આમ તો મેં તમને કીધું કે મર્યાદા તો કોઈ નક્કી કરી નહીં શકે, એને કંટ્રોલ કોઈ કરી નથી શકવાનું. અને હું તો કહું બાળકો કરતા પણ તે સિનિયર સિટીઝનને જોશો ને તમે, તે લોકો સૌથી વધારે મોબાઈલના વળગાણમાં છે, કારણ કે એકાંતમાં આવી ગયા છે, એકલા પડી ગયા છે. રિટાયરમેન્ટ લાઈફ, આખી જિંદગી નોકરી કરી 10 થી 6 ની, અને પછી એકદમ નવરા થઈ ગયા, કોઈની પાસે સમય નથી એમને સાંભળવાનો, એટલે બિચારા મોબાઈલ સ્ક્રીન કરી રહ્યા છે. એના લીધે સાયબર ફ્રોડ પણ વધ્યા છે. છોકરાઓનું પણ એવું છે, છોકરાઓને પણ સમય નથી આપી શકતા મા બાપો, અને એના લીધે ક્યાંક ને ક્યાંક એ લોકો મોબાઈલમાં પોતાની એક અલગ જ દુનિયા જે છે, કારણ કે તમે હમણાં જ કીધું કે કુતૂહલતા, જિજ્ઞાસા વૃત્તિ, તમે જ કીધું ને કે દરેકમાં છે, અને બાળકોમાં તો ખૂબ જ વધારે છે. તો એ લોકો કંઈક ને કંઈક નવું શીખવાનો, કંઈક ને કંઈક નવું જોવાનો ટ્રાય કરી રહ્યા છે. હવે સાચું ખોટું જે છે ને એ બહુ પાતળી ભેદરેખાની વચ્ચે આવે છે. જે ખોટી વસ્તુઓ જે છે ને એ પણ એમના મગજમાં ક્યાંક ને ક્યાંક આવી જાય છે. તમે જુઓ કે છોકરાઓ ઓનલાઈન ગેમિંગ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર એક અલગ અવતારમાં હોય છે, પણ જ્યારે સોશિયલાઇઝ થવાની વાત આવે છે કે ભાઈ લગ્નમાં ગયા છે કે બહાર ક્યાંક પ્રસંગમાં ગયા, તો બોલી પણ નથી શકતા, પોતાનું નામ પણ નથી બોલી શકતા. તો મારી પાસે એક રસ્તો કેવો એક જ છે કે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો કે કંઈ પણ કરવું છે, તો તમારે એક પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલમાં તમારે તમારા ઘર સાથે, તમારા પરિવારજનો સાથે બેસીને રૂબરૂમાં વાત કરવી પડશે. એકબીજાની સાથે મોબાઈલ સાઈડમાં મૂકીને રૂબરૂ સ્વાધ્યાય, જે આપણે જે જૂના ભાષામાં કહેવાય છે ગૃહ સ્વાધ્યાય,
એ ખાસ કરવું પડશે તો મને લાગે છે. અને આપણી પાસે એવા ઘણા બધા સારા છે વિદેશોમાં જે નથી, વિદેશની અંદર ફેમિલી છે જ નહીં, કદાચ કોઈને વાત કરવા જવું છે તો છે જ નહીં, કોઈની પાસે સમય નથી. આપણી પાસે ભારતીયો પાસે ખૂબ જ સારું વારસો છે. અને તમે કંઈ ના કહ્યું ને ખાલી 4 રસ્તે ગલ્લા ઉપર જશો ને તો પણ ઘણા બધા મિત્રો મળી જશે તમને. તમે બગીચામાંથી મંદિરે જશો, મંદિરે પણ આપણે ત્યાં આગળ જે ભજન મંડળીઓ મળતી હોય છે તો એ મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઓછો કરવા માટે જ છે. સો આપણી પાસે તો ઘણા બધા આવા ઓપ્શનો અવેલેબલ જ છે. આમાં થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનનું ખૂબ જ પ્રસિદ્ધ અખબાર ડોનની અંદર સીધું ચેટ જીપીટીમાંથી જ પેરેગ્રાફ ઉઠાઈને મૂકવામાં આવ્યો તો બધા જોયો પણ છે એ વસ્તુ. એટલે પણ મને એક વસ્તુ સારી એ ગમે છે એઆઈની કે એ બધાને ઇક્વલ ગણે છે. કોઈ પણ પૈસાવાળો વ્યક્તિ હોય તો પણ એની જવાબ આપે છે કે જે ગરીબને આપે છે. તમે એમ વિચારો કે ગામડાઓના છોકરાઓ પાસે જે લાઇબ્રેરીની અંદર પુસ્તકો ના પણ હોય તો એઆઈ જે છે એ એમને કેટલી સારી રીતે મદદ કરી શકે છે. એક ઇન્ટરનેટ હોવાથી એ આખા વર્લ્ડનું નોલેજ લઈ શકે છે. એટલે મને તો પોઝિટિવ એની બાબતમાં મને એવું લાગી રહ્યું છે કે ભવિષ્ય જે બાળકોનું જે છે જેને હકીકતે ભણવું જ છે એ લોકો માટે એક મોબાઈલનો સાધનનો ઉપયોગ કરીને એ સારામાં સારા શિક્ષકોનું નોલેજ જે છે એ લઈ શકશે. એટલે બાળકોને જ્યારે પણ સાચા ઉપયોગમાં આવી જશે ને તો મને લાગે છે કે બહુ અલગ જ રિઝલ્ટ આપશે આની અંદર, ડેફિનેટલી આપશે. અને આખું વર્ચ્યુઅલ વર્લ્ડ કૌશલજી, કારણ કે અત્યારે જે રીતે આપણે વીઆર ટેકનોલોજીની વાત કરીએ કે કદાચ એક ટાઈમ પછી કે અમુક સર્ટેન ટાઈમ પછી તમે જો 20 થી 25 મિનિટ પણ એ વીઆર જે આખું ડિવાઇસ છે એમાંથી બહાર નીકળો તો લાઇટિંગ થી લઈને બહારના જે અવાજો છે ને એ બી સંપૂર્ણ તમને લોકોને મતલબ સામાન્ય લોકોને ઇરિટેટ કરવા માંડે. એટલી માયાવી આખી આ જે દુનિયા છે. એટલે ડેફિનેટલી આપણા હેલ્પિંગ હેન્ડ આપણા માટે બની રહ્યો છે, પરંતુ આપણે પેરેલલી આખી સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એના પ્રોઝ એન્ડ કોન્સ વિશે ચર્ચા સતત કરવી પડશે. અને એના વિશે ખાસ કરીને આપણા યુથને અને ઇવન હવે આપણા વડીલોને પણ આપણે એના વિશે અવેર કરવા પડશે કે ભાઈ આ પણ એમ થઈ શકે. ઉપયોગ ભલે કરો ડેફિનેટલી, પરંતુ એની મર્યાદાઓ તો નક્કી કરવી પડશે. તમે જે કહેવા માંગો છો ને એના ઉપર બહુ વર્ષો પહેલા એક બહુ સરસ હોલીવુડ વાળા પિક્ચર બન્યું હતું. તમે કદાચ નામ સાંભળ્યું તો મેટ્રિક્સ. મેટ્રિક્સ મૂવી કદાચ તમે જોયું હોય તો તમારે ખુરશી ઉપર બેસી જવાનું એટલે તમે સીધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં પહોંચી જાવ. તો બસ એવું જ ક્યાંક છે. હવે બસ વીઆર પહેરે છે અને કાનમાં બ્લુટૂથ હેડફોન બનાવે છે તો એમને ગમે તે જઈ શકશે. અને મને એવું લાગે છે કે થોડો ટાઈમ પછી આધ્યાત્મની અંદર જવા માટેનો પણ રસ્તો આપી દેશે. તમે રાહ જુઓ, કોઈક સારો પોઝિટિવ એનો યુઝ કરીને આધ્યાત્મ સુધી પણ કોઈને જવું હશે ને તો ડેફિનેટલી આજ એઆઈ અને વીઆર નો યુઝ કરીને માણસ આધ્યાત્મ સુધી પહોંચી શકશે. એટલે એસ્ટ્રોલોજી એમાં તો લોકો મતલબ ઘૂસી જ પડ્યા છે અને એમાં પણ મતલબ એ રીતના એક્યુરેસી પણ સામે આવે છે. બધા જ સવાલો વોટ એવર યુ આસ્ક, વોટ એવર યુ કેન થિંક, એવરીથિંગ ઇઝ અવેલેબલ. કે ત્યાં તમને ઇન જસ્ટ વન ક્લિક, ઇન જસ્ટ વન વર્ડ તમને બધું જ મળી રહેશે. મહાભારતનું સંજય છે આ તો. બિલકુલ મહાભારતનું સંજય છે. બિલકુલ બિલકુલ. એટલે આપણે આપણા સમાજને, આપણા લોકોને આ વસ્તુ શીખવાડવી જ રહી કે ભાઈ આપણા જ માટે છે, આમાં આપણે જ લોકો ક્રિએટ કરેલું છે. નહીં શીખવાડી શકો, નહીં શીખવાડી શકો. એનું રીઝન હું તમને કહું. આ શેના જેવું છે કે તમને સ્કૂલમાં એમ શીખવાડે ખાટું, પણ લીંબુની ખટાશ અને આંબલીની ખટાશ તમે જ્યાં સુધી ચાખો નહીં ને ત્યાં સુધી બેની ખટાશ વિશે ખબર ના પડે. એટલે જ્યાં સુધી એઆઈ નું પોઝિટિવ અને નેગેટિવ જ્યાં સુધી પોતાનો અનુભવ નહીં થાય ને ત્યાં સુધી તમે એને નહીં શીખવાડી શકો. સાથે માણસનો સાથે થોડું અનુભવ થશે. કાયદાકીય રીતે પણ આગળ જે અત્યારે જોઈ છે કે ડિજિટલ અરેસ્ટ, લોકોને ડરાવવા, મતલબ ફેક પોલીસ બનીને કે લોકોને એ રીતના ઇન્ફ્લુઅન્સ કરવા, એ ઓફ પ્રમાણ ગયેલા પણ ફોટા વધી થાય. ગયું છે. બિલકુલ. એટલે મેં કીધું સિક્કાની બે બાજુઓ છે અને એ લોકો પણ પોતાનો રોજગાર ચલાવવા માટે એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે ને. એ લોકો પણ પહેલા તો એમની પાસે એટલી સ્કિલ હતી નહીં કે ફોટા મોફ કરી શકે અથવા તો આ કરી શકે. એ લોકોને પણ મદદ કરી છે. એટલે મેં કીધું કે કોઈનામાં પણ એ ભેદભાવ રાખતું નથી. ઓલ આર ઇક્વલ. તો તમને એવું લાગે છે કે ભાઈ એના ઉપયોગને લઈને કે એની જે ઇઝીલી અવેલેબિલિટી છે એને લઈને જો આપણે સમવોટ થોડો કંટ્રોલ રાખે કે એવી રીતના કરી શકીએ તો કદાચ એક એટલીસ્ટ કાયદાનો કે સજાનો લોકોને ડર રહે? મારી પાસે જે સોલ્યુશન જે છે ને એ કદાચ તમે
થોડા ટાઈમમાં જોવા પણ મળશે. અત્યારે હાલ તમે બધી વસ્તુ ફ્રી મળી રહી છે. તમને ઇન્ટરનેટ પણ આટલું સસ્તું મળી રહ્યું છે. તમને જેટલા પણ ટૂલ્સ એઆઈના જેટલા પણ છે એ તમને ફ્રી મળી રહ્યા છે. અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. તમે જો ઓપન એઆઈ ભારતની અંદર ફ્રી એક્સેસ એટલા માટે આપ્યો છે કે એ અહીંના માર્કેટનું ડેટા કલેક્ટ કરવા માંગે છે, એ સમજવા માંગે છે મેન્ટાલિટી. થોડા ટાઈમ પછી એ લોકો એટલો વધારે ભાવ કરી નાખશે કે સામાન્ય વ્યક્તિને નહીં પૂછાઈ શકે. ઇન્ટરનેટ પર એટલું મોંઘું થઈ જશે કે સામાન્ય માણસને નહીં પૂછાઈ શકે. એટલે અત્યારે ડેવલપમેન્ટ ફેઝમાં છે. એ ફ્રીની અંદર આપે છે પણ તમારો અમૂલ્ય ડેટા લઈ રહ્યું છે. અને જ્યારે શીખી જશે ત્યારે તમને એ જ પેરેગ્રાફ લખવાના ₹10 ચાર્જ પણ કરશે. બિલકુલ બિલકુલ. અને કદાચ બહુ જરૂરી પણ છે, કદાચ અતિશય આવશ્યક થઈ ગયું છે જે રીતના એનો ઉપયોગ, કે જે રીતના કહેવાય ને કે આઉટ ઓફ કંટ્રોલ થઈને એનો જે ઉપયોગ વધી રહ્યો છે, કે અતિશયોક્તિ થઈ રહી છે, એના માટે આ કદાચ એ કંટ્રોલિંગ ફેક્ટર બની શકે એઆઈ ના ઉપયોગ માટે અને આપણી સમાજ વ્યવસ્થા માટે. થેન્ક યુ સો મચ ડોક્ટર કૌશિક કે તમે મારી સાથે જોડાયા અને આખા જે મુદ્દા છે એના પ્લસ અને માઇનસ ડેફિનેટલી એઆઈ એટલે કે અત્યારે આપણે કહેવાય ને કે એક સમયે મતલબ આપણે કોઈની સાથે વાત કરવા માટે આપણે તાર કરતા અને એક લાઈનમાં આપણે મેસેજ મોકલતા, અને આજે રૂબરૂ પણ એ વ્યક્તિ સાથે સીધા ફેસ ટુ ફેસ આપણે જે માધ્યમથી અત્યારે વાત કરી રહ્યા છે એ પણ ટેકનોલોજીની જ કહેવાય કે મહેરબાની છે. અને બસ સમવોટ આપણે એના જે માઇનસ પોઈન્ટ છે એનાથી બચી શકીએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. આભાર. તો જે રીતે અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે ટેકનોલોજી છે તેના વિશે વાત કરી, અને આખો જે ભવિષ્યનો એરા કહીએ, યુગ કહેવાય, કે તમામ આપણી જે બાબતો છે તેના પર જ નિર્ભર છે, અને તેને લઈને જે માનવ જીવન છે કે એની જે કાર્ય પદ્ધતિ છે તેમાં ખૂબ જ ફાયદો પહોંચ્યો છે, અને ત્યારે તમામ લેવલે એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ એક માણસ તરીકે આપણે પણ એ ના ભૂલવું જોઈએ કે આ જે ટેકનોલોજી છે એક માણસે જ વિકસાવી છે અને માણસની જીવનશૈલીને સરળ બનાવવા માટે વિકસાવાય છે. એ આપણા ઉપર હાવી ના થઈ જાય એટલી વિવેક બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ જો આપણે કરીએ તો આપણે ભવિષ્યમાં ક્યાંના ક્યાં પહોંચી શકીએ તે તો આપણો સમય જ કહેશે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.